કનેક્ટિવિટી વાળો પ્રશ્ન નથી, પણ ખાલી સ્લો છે થોડું, અને એ જે આટલા ડિસ્ટ્રિક્ટ છે એના પૂરતું સર ઇન્સ્ટ્રક્શન કરાવી દઈએ, એ કરાવી દઈએ. બીજી ફરિયાદ તો કરવામાં છે સ્ટેશનરી સ્ટેશનરી તો મેં કહી દીધું. એ સર એ તો મારી પાસે અમે સ્ટેપ છે, મારી પાસે છે. એમાં સર વધુ લેખિતમાં સૂચના થાય કે મને ખ્યાલ નથી, પણ થતી હોય તો સર લેખિતમાં જ કરાવી દઈએ સર, બધાને કરાવી દઈએ, માત્ર આટલા ડિસ્ટ્રિક્ટ નહીં બધાને. એને બોલાવી દીધું. આ લોકો શોષણ નથી કરતા એટલું જોઈ મહિનાની અંદર 1000 થી 1200 રૂપિયા અમુક ગામમાં તો 200 રૂપિયા કમિશન મળે, આખો મહિનો બેસીએ અમુક નાનું ગામ હોય તો હું સમજુ છું, નાના ગામમાં તમે તમારું જોઈએ એટલું મહેનત તમને ન મળે. આ લોકો 5000 પગાર લઈ શકતા હોય એની જગ્યાએ અમે 5000 ની આશા નથી રાખતા, ભલે 2000 થી સ્ટાર્ટ કરો, 2000 થી સ્ટાર્ટ કરો, અમને એ બી કોઈ પ્રોબ્લેમ નથી, કમિશન ના આપો બરોબર, પરંતુ જેને જેવી ફેસિલિટી મળે એવી રીતના અમને બી જેમ કે 5મું પગાર સત્ર હોય, 6મું પગાર સત્ર હોય, અમુક આંકડામાં અમને કરી આપો સર. આશીર્વાદની વાત આપ સાહેબ જો સાહેબ એમાં કેવું છે, આ માણસને આવક નહીં હોય બરોબર, ઉધાર રસ્તે ચડે બરોબર, એનું પૂરેપૂરું જીવન પૂરું થઈ જાય એટલે તમે નવાને પાછું ચાન્સ આપો, અહીંથી જ ચાન્સ શરૂ છે કે આ જિલ્લાનું છે, મને એમ છે ભરૂચ હશે, ભરૂચ આવ્યું છે ના ગયા વખતે એને જે કામ કર્યું છે સરકારે એની પ્રશંસા કરી છે. તમારા ગામમાં 100% યોજનાની બાબત હોય, તમારા ગામમાં કેટલા બીપીએલ, કેટલા લાભ મળ્યો, કેટલા શૌચાલય, કેટલું આ પછી કેટલા જનધનમાં ખાતા, કેટલા આમાં ખાતા, આ બધું શું છે